હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના મારા નવા વ્લોગમાં તમારું ફરી સ્વાગત છે. તો હાલો, અત્યારે હું ભાઈ હારે જાઉં છું. હેલો ગાઈઝ, અત્યારે હું ફાઇનલી પહોંચી ગયો છું સચિન જીઆઈડીસી, જે સુરત થી 18 કિલોમીટર જેટલું થાય છે. ને અહીંયા હે ને સચિન જીઆઈડીસી માં બધી અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટ, કલર ટેક્સ, પછી અહીંયા મારા ભાઈને પણ અહીં પોતાનું છે કાપડ ઉદ્યોગનું. એ હોય તો હું તમને આખી ફેક્ટરી બતાવીશ. અહીંયા બધી શું શું થાય છે એ પણ હું તમને બતાવીશ. તો કે અહીંયા કલર ટેક્સ છે, જેમાં ઇથેન, પછી એસીટોન, સલ્ફ્યુરિક એસિડ એવું બધું બને છે. અહીંયા ડાયમંડના પણ ઘણા ખરા કારખાના આવેલા છે મિત્રો. અને આ જો મને ડાયમંડ પરથી એક વસ્તુ યાદ આવી, કે હું હે ને એક ડાયમંડ બનાવવાનો એક્સપેરિમેન્ટ કરું છું. જે વિડીયો હું અપલોડ ક્યારે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી 2024 ત્યાં સુધીમાં હું અપલોડ કરી દઈશ. અત્યારે તો હું ખાલી એની ટ્રાય કરું છું ડાયમંડની. હવે એમાં થોડીક 2-3 મહિના જેવી વાર લાગે એવી છે, એટલે હું એને ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં એ વિડીયો હું અપલોડ એવી કરવાનો છું. તો જોજો, એમાંય પણ મજા આવશે તમને. તો હાલો, હું તમને અત્યારે બધી વસ્તુ બતાવું. આ છે ને કાપડ છે, એ સાઈડમાંથી કટિંગ થાય, તમે જુઓ. દોરા આવે ને, આવા દોરા જો એ બધા આમાં કપાય છે, હાથે હાથે કપાઈ જાય. જો પેલી બાજુ તો કપાય ને આમાં આવે ને ડાયરેક્ટ આમાં આવે. આ મશીનમાં સાઈડમાંથી કટિંગ થાય, જો અહીંયા થાય. પછી આ મશીનમાં જાય, ત્યાં સાડીની પાછળના દોરા કપાય. અને પછી આ મશીનમાં આવે. આ મશીનમાં આવે પછી સાડી એકદમ આમ પૂણી થઈ જાય. આ મશીન ગરમ થાય ને પછી એકદમ કમ્પ્લીટ થાય આ સાડી. ફાઇનલી મિત્રો, અમે પાછા ભાઈની ઓફિસ આવી ગયા છીએ. અને હમણાં મેં તમને બતાવ્યું હતું ને, એ છે ને દોરામાંથી છે ને સાડી બને અહીંયા હાલો એટલે રેડી અલ્ટ્રા પ્રો મેક્સ. હેલો
હેલો ગાઈઝ, અમે ફાઇનલી સચિન જીઆઈડીસી ફરીને વહી આવ્યા છીએ. ત્યાં થોડુંક કામ હતું, એ કામ પણ કરતા આવ્યા. અને હવે આપણે હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 7 વાગવામાં છે ને 7 મિનિટની વાર છે. ને હું છે ને અત્યારે ભાઈની ઘરે છું ને ગાર્ડનમાં બેઠો બેઠો વિડીયો બનાવું છું. જો અમારે ભત્રીજી નવ્યા હાય કહી દે. હાય બેબી. જો હું તમને બતાવું અત્યારે કેટલા વાગ્યાના કરું. જો અત્યારે 7 વાગવામાં 6 મિનિટની વાર છે. હું અહીં બેઠો બેઠો અત્યારે કરું છું એડિટિંગ. હા જેનું છે ઘડીક મને તે મોડાથી રમવાને દેતી તો એ લાગશે તો સરખી પૂરી થાય કઈ ગયાનું તો હવે તારું કરવાનું. ઘડીક મને રમવાને જ દેતી. મિત્રો હું તમને હે ને એક વસ્તુ બતાવું હવે. બસ હાથ આગો લઈ લે. જોને જોવા તને દઉં હાથ આગો લઈ લે તું. આમાં બોલ હું તાલ લેવું બોલ. કેમેરો કયો કેમેરો લેવો? હાલમાં એ લીધો થો ને ઓલું દબાવતો થો એવું કેમેરો. પછી એનું તું શું કરી? એનો તમારે ખોટું ફોટો પાડી. જો આરતીનું ટાણું થઈ ગયું. હવે ઘરે નહીં જ જવું. જો કેવું અંધારું થઈ ગયું. હે હું કેસ મીઠી કાંઈ હારે નથી લઈ જવાની, બધું ફેક હાલ બી માંદો પડી. ઓય મને એવું કેમેરો લેજો. હેલો ગાઈઝ, અત્યારે અમે રેલવે સ્ટેશનેથી હવે હું ને ભાઈ જો ઘરે જઈએ છીએ. ને મોટા ભાઈ ગયા છે કચ્છ, જે ગવર્મેન્ટ શિક્ષકમાં એને નોકરી લાગી ગઈ છે. એટલે હવે અમે બે ભાઈને એને રેલવે સ્ટેશન મેકીને હવે જઈએ ઘરે જો. મારી દીધી જલેબી ને જેમ. હા તો ગાઈસ આ રેલવે સ્ટેશનમાં તો હું પહેલી વખત આવ્યો છું. બોલે પહેલી વખત રેલવે સ્ટેશનમાં આવ્યો ફોર વ્હીલ લઈને, એટલે રસ્તો ભાડ્યો ને પિયુષભાઈનો સહારો લેવો પડે છે. હવે પિયુષભાઈ આગળ આપણે ક્યાં જવાનું? સીધું કંઈક આપણે તો હવે આપણે અહીંથી તમે કોન્યા જઈએ, બોમ્બે માર્કેટ આવી ગયું છે. બોમ્બે માર્કેટ રાઈટ સાઈડ તો આપણે રાઈટ સાઈડનું ઇન્ડિકેટર આપ્યું, કોઈ બોગો વાહે આવતો બોગો તો નહીં થતો, પણ આ સિગ્નલ નડી ગયું. પણ સિગ્નલ છે ને થોડુંક કેવરાવશે. આ મામાની ગાડી કઈ આગળ? આપણે હવે સીધું જવાનું. સીધે હો ભાઈ. આ જો મામાની ગાડી જાય આગળ. અમારી ગાડીને અંબાડી દઈએ આપણે. હાલો ચલો બુढ़िया સાઈડ દે દો. બુढ़िया તો સાઈડ દે છે પણ ઓલા દાદા નથી દેતા. તો પિયુષભાઈ આ સીધે સીધું આપણે સીટાનગર નીકળી જશું. તો ત્યાં જ જવાનું હોય ને. ચોમાસું ખાઈ ગયેલો રોડ છે. થોડા ગड्ढा રહેવાનું. આ બાજુ નહીં વરસાદ તો નહીં લાગતો.
વરસાદ ને ગટર ઉપરાંત સુરત છે ભાઈ, સુરત હાલતા ચાલતા ગટર. 2 મહિના પહેલા નંબરે હતું, અઠવાડિયા પહેલા 3જા નંબરે આવ્યું. આ ગાડીમાં ઓટો સિસ્ટમ આવે પિયુષભાઈ. હા, સ્પીડની લિમિટ કરતા ઓલું હાલતું હોય ને તો આપણે એને ગેર નીચા ગેરમાં કરો તો ન જ પડે. મતલબ ત્રીજા ગેર લેવલની સ્પીડ હોય તો એ ત્રીજામાં જ હાલે. ફૂલ ક્યાંથી લે? હું શું કરવા જવા જ? તો આપણે મિત્રો ફાઇનલી રિલેટિવના ઘરે જવાનું છે, ત્યાં પહોંચવા આવી ગયા છીએ. પણ અહીંયા સિગ્નલ આવ્યું છે, આપણે સિગ્નલ ને ઇગ્નોર કરવાનું છે. મિત્રો, આ મારો ભાણો છે, જે તમે પાછલા વ્લોગમાં જોયો છે. જો આવડા વ્લોગમાં તમે જોયો છે, જોયો હોય તો કોમેન્ટ કરો. હું તાર વિડીયો ઉતારું હો વિકાસ. ફાઇનલી હવે અમે રિલેટિવના ઘરેથી બેસી અને જાય છીએ ઘરે. અને અત્યારે વાગ્યા છે 11:05 થયે. જુઓ ભાઈ અત્યારે 4 વ્હીલ. તો હાલો, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો મળીએ બધાય નેક્સ્ટ વ્લોગમાં.